શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 26 અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવઋષીણાં ચ નારદઃ ગંધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલઃ મુનિઃ. અનુવાદ: હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું અને હું દેવર્ષિઓમાં નારદ છું. હું ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. ભાવાર્થ: અશ્વત્થ વૃક્ષ બધા વૃક્ષોમાં સૌથી ઊંચા તથા સુંદર વૃક્ષોમાંનું એક છે અને ભારતમાં લોકો તેનું એક નિત્ય કર્મ તરીકે દરરોજ પૂજન કરે છે. દેવોમાં પણ નારદ મુનિ પૂજાય છે, કારણ કે નારદ મુનિ બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ ભક્ત ગણાય છે. એ રીતે તેઓ ભક્ત રૂપમાં કૃષ્ણના પ્રતિનિધિ છે. ગંધર્વ લોક સરસ ગાનારા જીવોથી સભર છે અને તેમનામાં ચિત્રરથ ઉત્તમ ગાયક છે. સિદ્ધ પુરુષોમાં દેવહૂતિના પુત્ર કપિલ મુનિ કૃષ્ણના પ્રતિનિધિ છે. તેઓ કૃષ્ણના અવતાર છે અને શ્રીમદ્ ભાગવતમમાં તેમના તત્વજ્ઞાનનું વર્ણન છે. ત્યાર પછી બીજા એક કપિલ નામે ઋષિ તેમના તત્વદર્શન માટે પ્રસિદ્ધ થયા હતા, પરંતુ તે નાસ્તિક હતા. એટલે આ બંનેમાં આભ જમીનનો તફાવત છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.